ગુડ મોર્નિંગ માં બાપા સીતારામ મેલડીમાં જોમાં બપોરના થઈ ગયા છે જમવાનો સમય. તો અમે બનાવી છે રસોઈમાં બનાવી છે સરગવાની કઢી. જો આ બનાવી સરગવાની પણ કઢી અમે બનાવી. જુઓ બહુ તીખી નથી કરી હો. સિંગ જો બાકી કેમ છે બાપા લાવ્યા એટલે સિંગ સારી જ હોય ને તમારા એ તમને ફાવે. હા અને આ આપણે બનાવ્યું છે કોરું મસ્તનું શાક બનાવ્યું રીંગણા અને ટમેટાનું. તો હવે જો આ પણ છે આપણે ચણા મઠ પણ છે. કેમ લાગ્યા હતા ખુશીબેન ખાવામાં તમને? હા બેન એકદમ હે લેતો હાથમાં રાખતો પપ્પાએ બનાવ્યા. હાથમાં પપ્પાએ બનાવ્યા ભાઈ પ્રસાદી જેમ એવું થોડું છે. તો આ બનાવ્યા છે ચણા મઠ છે, ડુંગળી ટમેટા છે. ભાઈ લે તો ખરા જરાક બતાવો તો ખરા તમે. જો આ છે ડુંગળી ટમેટા અને મસ્ત નાખી ઝીણી કટકી નાખીને પણ બનાવ્યું છે મસ્તનું. અને આમાં છે આપણે પણ ગરમ ગરમ રોટલી છે. આ પણ આપણે મૂકી દીધું ગરમ તો છે જ કે જો ફૂલ છે ગરમ. આમાં રોટલી છે અને આ આપણે છે અત્યારે ઉનાળાની હું વસ્તુમાં ભાવે બધા બટર મિલ્ક. આ તો છાશ છે. અને હવે જમવાની થાળી પણ કાઢશું આપણે હે. અને આપણે હજી જો હવાની ભાખરી પણ પડી છે. એ કાંઈ જામણ પડી છે એક ભાખરી પણ પડી છે. તો રોટલી મેં ઓછી બનાવી તાવડીમાં રાંધી દીધી. હા તાવડીમાં. તાવડીનો રંગ જ દેખાય જાય પણ અત્યારે ગેસના બાટલા મળતા નથી. માણસ હેરાન થાય, ખાવાનું નથી મળતું. તો તાવડીમાં ગેસના બાટલામાં કદમાં ભાઈ હવનું થાય આપણું થાય હવનું થાય એ આપણું ન થાય. બળતરા તો અમારી થાય ને. તો જો અમારી થઈ ગઈ છે રસોઈ. અને આજે થોડાક કહેતા ખુશી ના બેનના પપ્પા અને જયભાઈ બેંકનું થોડુંક હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નહીં પાવે તો એ થોડા ગયા હતા. તો રસોઈ પાણી થયું છે જમવાનું મોડું બરોબર ને હે. હા તો જરાક મોડું જમવાનું થયું છે. તો હવે જમશે થોડાક કોરો ખાઈ લે તડકો લાગ્યો છે એવું છે બધું. મેં થોડુંક આડું કામ કાઢી નાખ્યું. સાદરું ધોયું. ઓશિકા નહીં ઓશિકા ઓ કીસા નહીં ઓશિકા આવે. ઓશિકા આપણે ખોલીને રૂ કાઢીને થોડું થોડું ધોઈ સાદરું સો હાથ ધોઈ નાખ્યું. મસરદાર ધોઈ નાખી. પણ એને તારી મમ્મીને બિચારાને શું છે કે તેને પ્રોનાઉન્સ કરતા નથી આવડતું. ઓરિજિનલ ભાષા તો છે જ ભાષા નહીં બોલી. એની ઓરિજિનલ જે શુદ્ધ બોલી છે એ તો છે બોલવા જાવ ઓરિજિનલ કાઠિયાવાડી. પણ એને થોડું શુદ્ધ ગુજરાતી બોલવા જાય ને જીભ જલાઈ જાય તોતલી થઈ નહીં. શુદ્ધ ગુજરાતી બોલવા માટે જાય ને તો આદુ ઓળું બોલાઈ જાય છે. મારે એમ આમ તેમ આડું વડું નહીં આમ તેમ. જો હવે ઈ ગામડાની છે બરોબર છે. એ ગામડાનું કોને કીધું તું કયું ગામ છે એમ કે કાઈ હતું કોક ખબર નહીં. તો કયો હવે કયા ગામના છો? કયા ગામની જો એ કે ને તળાજાની છે. તમારું પિયર નું ગામ નથી પૂછ્યું, તો તમારું ગામ પૂછ્યું છે. આપણું ગામ મારું સસરાનું ગામ પૂછ્યું છે કે ભાવનગર. પિયરનું ગામ પૂછ્યું છે? જો બંનેના કહી દો ને. બંનેના કહી દે ને તું. તારું કહી દે ને તારું કહી દે. તારું ભાવનગર. હા ને મમ્મી નો દરાજ નહીં ભાવનગર સાસરું ભાવનગર છે. હા પિયર છે પિયર. તળાજાની બાજુમાં ગામડું છે નાનું એવું. સથડા. સથરા સતરા અને તારું પીર એનું પીર ભાવનગર ખુશીબેન. તારું પીર ક્યાં? તાર બાપનું કામ કયું? ભાવનગર. હાથ એમ કરી ને બેટા. એટલે આ તો કોમેન્ટમાં કોકે જણાવ્યું એટલે આપણે ન બોલી નામ કીધું નકર આપણે શું કહેવાનું બરોબર ને હે? એવું હતું. હા તો જયભાઈ ને ખુશીબેનના પપ્પાએ કોમેન્ટમાં જાણ્યું હતું કે કોક એવું કહેવા માગે છે કે ક્યાં ગામના છો ને ક્યાંના છો તમે. તો એ એમાં જણાવી દીધેલું છે બરોબર ને કામ આવડે તો
બોલતા માફ કરજો, ન આવડે તોય માફ કરજો. થોડીક સુરતની ભાષા બોલવાનું ચાલુ કર્યું હા, છે થોડીક તેને. એમાં હું આમ બોલવા જાવ વ્યવસ્થિત તો પણ આમ થઈ જાય લપાટો થઈ જાય એમ થાય. અચ્છા. રાખો. તો જયભાઈ મને એમ કે તમે આ કરતા જે ગામડાના છો ને એ રીતના બોલો તો હાલ લાગે, શુદ્ધ નથી બોલવું કે. અને અમારા ખુશીબેન છે જો આજ તો એના નિશાળના યુનિફોર્મના કપડાં મળ્યા કા જો, આવા જે પહેર્યા છે એવા જ છે હો. જો 30 નંબર આપ્યા તોય મને ટૂંકા પડે. તો એ ટૂંકા પડે છે તો હું 30 કાલે નંબર હવે એનું ઈસ્કૂલે કામ છે જઈ. દૂધ પી પી તો હવે છે ને ખુશીબેનને કાલે લઈ જાવું એની હવે ટીચર દૂધ ઓછું ખાવાનું રાખ, હવે ઓછું દૂધ ખાવાનું. તો ઈ પીવાની જ છે શું કરવું છે એવું નથી હાથમાં લોકડાઉન છે મોતે લોકડાઉનમાં 5 મારું વાક નથી આમાં કાંઈ. મારું શરીર એવું તો હું શું કરું? આપણો વાક ના હોય, આપડા જીન્સ આવે તારી માં તો બાકી છે. નહીં, આપડા જે તારા મોહનના બધા બાટકા છે. આપણા એવું નથી, હંમેશા આપના પેરેન્ટ્સ ના જીન્સ આવે આપણી અંદર, પણ આપણે તેને કંટ્રોલમાં રાખવા જોઈએ. આપણા પેરેન્ટ્સ હોય ને, જે વાલી હોય ને, એના જીન્સ આવે અંદર આપણી અંદર, પણ આપણે એને કંટ્રોલમાં રાખવા જોઈએ. એટલે સમજી લ્યો, મા બાપના જે લોહીના ગુણ હોય ને, હવે મા બાપ જાડા હોય બરોબર, તો એના છોકરા જાડા થાય, પછી ઈ છોકરા ઈ ધારે ને નહીં ભાઈ, એનો છોકરો ધારે ને તો એ પતલો થઈ શકે, અને જેના મા બાપ પતલા હોય ને એનો છોકરો પતલો હોય ને તો એ છોકરો ધારે ને તો જાડો થઈ શકે. ઈ મારી ઉપર છે, તારી ઉપર નથી, પરંપરા ઉપર છે. આમ જો તો આપણું એને આપણે કંટ્રોલમાં લાવવું એ આપણી જિમ્મેદારી છે. અમારા બધાયના ઘરે એક એક પતલો જ છે, બરોબર છે. મારે જાડું થવું હોય તો વાર ના લાગે કોને? મારે. જિંદગીમાં ન થાય. અરે થઈ જાવ, બહારની વસ્તુ ખાવ તો થઈ જાવ, ચરબી વધે. પતો તને રોજ બહારને ખવડાવીશ વસ્તુ. પણ ચાલ. નહીં, તો હું ખાવ જ નહીં ને પેલા પછી. ખાય તો બી તું જાડો ના થઈએ. અરે થઈ જાવ, ન થાય. પણ હું રોજનું એટલું ચાલુ છું, વર્કિંગ કરું છું, ન થાવું. બામે જાણી જાણી બધા છે ને એનો રસ્તો પડી જાય. અત્યારે બોસી છે ને અમારી જેવું તે શું કામ કીધું હોય? રોજના દાદરા ચડું છું, રોજની 40 કેલેરી લોસ કરું છું, દાદરા ચડી ઉતરી. હવે વાડીઓ દાડી કરવા જતા અમે. તારી માએ દાડી કરવા જતી, હું દાડી કરવા જતો, કોઈ છે નહીં. પણ તમે ત્યારે પતલા હતા ને, લે હતા કે નહીં? મોટા છોકરા જે કોઈ શરીર હતું મારું. જો મારે હાથું નવું ઓછીકું બનાવ્યું. એમ નો રખાય. તો બોલ હવે પરીક્ષા કેદી ચાલુ થાય? તો 6 નિશાળે તો 2 તારીખે દિવસ 5 તારીખે એ મૂકી દે. પપ્પાને દેવો છે હે 5 તારીખે. 5 તો આજ 25 તો કેટલા દિવસ દસ. બધી રજા પડે વાંચવાની? હા, મેં આપી તો નથી, પણ મારે પાડવી છે રજા. અમે કાલ રજા છે. હે? કાલ રજા છે. તમારે મમ્મી એની? જ્યારે ગુરુવાર આવે ને ત્યારે એની રજા રજા છે. પડે. જોઈ લો. એને સલાડ મૂસે સેવડો ચવાણું એવી વસ્તુ ન હોય, એમ બધી વસ્તુ હોય. મેં કે ખાધી હતી. લે. તો જમવાનું ના એને આપી જમવાનું દીધું. ઘડી બેન જમવું છે કે તેરી લાયા હતા તારે આપી હતી. ખાધો? તો જમવાનું કાઢું છું હવે જયભાઈ. તો હવે છે આપણે જમવાનું ભોજન પણ તૈયાર કરીએ. થઈ ગયું છે તો આપણે પીરસી દઈએ થાળીમાં પણ બરોબર. આમાં છે રોટલી, ઢાંકતું જવું પડે. આનું કેમ ગયું? અને આ રહ્યું. અને આ પણ મસ્તની જો ચટણી છે હો, ચલ બનાવી દઉં. સારી બનાવીશ થોડી. અને આ ચટપટું તીખું તીખું શાક બનાવ્યું છે. તમારું કપાળ બહુ ચમકે છે. તો લક્ષ્મી ચમકશે તાર બાપાને. નહીં, તેલ વાળું છે. તે પણ વાત કઈ કરે કઈ તો બહુ- બહુ ચમકે છે. બહુ ચમકે છે. ઈ તો તારા બાપાને જ ખબર હોય. હા, તાર બાપાને ચમકે છે. હું આવીને પછીનું કપાળ એનું વિશે રાખવું. એટલે તો કહું છું. હા હા બરોબર ને? હે હાચી વાત કરે ને બસ આ ન્યાનું ચમકી ગયું તાર બાપા.